ન્યૂઝમાં અભિલાષા ચોકડી પાસે દેખાઈ આવેલ શિયાળનું રેસ્ક્યુ કરવા માટે વન વિભાગની ટીમે ભારે જહેમત ઉઠાવી. આખરે મીડિયાના સહયોગથી આ શિયાળનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે. રાતથી જ એક જંગલી પ્રાણી વિસ્તારમાં આવી ચડ્યું હોય વિસ્તારના લોકોમાં ભયનો માહોલ હતો. જોકે વહેલી સવારે વન વિભાગની ટીમ ત્યાં પહોંચી ગઈ અને સવારથી જ આ શિયાળનું રેસ્ક્યુ કરવા માટે મથામણ કરી રહ્યા હતા વન વિભાગના કર્મચારીઓ. અને આ દરમિયાન મીડિયાના સહયોગથી આખરે શિયાળનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે. વિશ્વામિત્રીના કોતરમાંથી ખોરાકની શોધમાં શિયાળ રહેણાંક વિસ્તારમાં આવી ચડ્યું હોય તેવી હાલ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેવી સંભાવના હોઈ શકે. આ પહેલાં પણ સમા વિસ્તારમાં શિયાળ જેવું જ એક જંગલી પ્રાણી દેખાયું હોવાની ચર્ચા થઈ હતી અને હાલ તો સમા વિસ્તારમાંથી શિયાળને રેસ્ક્યુ પણ કરી લેવામાં આવ્યું છે. વધુ માહિતી વન વિભાગના અધિકારીએ આપી છે. સમા વિસ્તારમાં એક કોલ હતો કે શિયાળ આવી ગઈ છે. અમે ત્યાં સવારે ટ્રાય કર્યો પકડવાનો, પણ ત્યાંથી એ નીકળી ગઈ હતી. અત્યારે અહીંયા સમાનું કોર્પોરેશનનું ગાર્ડન છે, ત્યાં આવ્યા અને અમે લોકોએ રેસ્ક્યુ કર્યું. અમારી સાથે પ્રેસવાળા બધા ભાઈઓ હતા. અમે સાથે મળીને રેસ્ક્યુ કરી અને અમારા ડિપાર્ટમેન્ટ પર લઈ જઈએ છીએ. ક્યાંથી આવ્યું હોવાનું અનુમાન છે? હવે એમાં પાછળ સમા કેનલ આવે છે, પણ એવું લાગે કે કેનલમાંથી ખોરાકની ખોદમાં એ રાતે આવી ગયેલું છે. એટલે ખોરાકની શોધમાં આવ્યું. હા, અત્યારે સહી સલામત રેસ્ક્યુ થઈ ગયું છે. હવે અમે ડિપાર્ટમેન્ટ લઈ જઈશું અને જે આગળનું પ્રોસિજર છે એમાં આવે સાહેબ કરશે.